ઠાકુર દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમને મારી ઓમ કિચન એન્ડ લોક ચેનલમાં સ્વાગત છે. તો હું તમને આજે દિલ્હીમાં મારા ભત્રીજાનું મકાન બતાવું છું. તો આજે આપણે પહેલાં જોઈશું કે જે આપણે સિક્યુરિટી કરીને અંદર જઈએ ત્યારે જે નીચેનો વ્યૂ કેવો છે એ, અને ત્યાર પછીનો આપણે હોમ ટૂર કરશું. તો બન્યા રહેજો મારી સાથે. હવે તેની આજુબાજુ આપણે ફરીશું. આ ક્લબ છે, તેમાં સલૂન ને એવું બધું પણ છે. તો આપણે તેની અંદર નહીં જઈએ, પણ બારોબાર આપણે આટા મારી અને તમને, કેમ કે ખૂબ જ મોટું છે ચારે બાજુ, એટલે અંદર તમને બતાવવું બહુ પોસિબલ નથી, કેમ કે વિડીયો પણ ઘણા બધા થઈ જાય, એટલે બહારના જ વ્યૂ તમને બતાવું છું. આ ગાર્ડન છે, એટલા માળની બિલ્ડિંગ છે, 30 માળની છે, 34 માળની છે, 20 માળની છે, 16 માળની છે, તમે જોઈ શકો છો. અને એના બધા જ ગાર્ડનો અલગ અલગ છે, અને બધા ત્યાં યોગા કરતા હોય, સાંજના બેઠા હોય, રમતા હોય. અને હવે આપણે તેમાં જઈ રહ્યા છીએ, જે આપણે કોરે જઈ રહ્યા છે. વચ્ચે બધી જ આવી રીતના મૂર્તિઓ મૂકી છે, પાણીના ધોધ થતા હોય છે, બુદ્ધની મૂર્તિ છે, શંકર ભગવાનની મૂર્તિ છે, અને ઝાડવાની લીલોતરી તો ખૂબ જ છે, અલગ અલગ જાતના ઝાડ પણ ખૂબ જ છે, ગ્રીનહરી તમને ખૂબ જ ત્યાં જોવા મળે છે. જો અત્યારે આપણે આ ગઝીબોમાં પાસે આવ્યા છીએ, અને આ ગઝીબો પાસે પણ ત્યાં એક મૂર્તિ છે. તો ચાલો હું તમને ત્યાં બતાવું. તો આખું લાકડાથી જ ડિઝાઇન કરી અને બહુ સરસ બનાવેલું છે. આ ગઝીબો છે, સામે મૂર્તિ છે, લાઇટિંગ પણ રાતનું વ્યૂ અને દિવસના વ્યૂ એટલો સરસ અલગ અલગ જાતનો દેખાય કે ખૂબ જ સરસ. તમે જુઓ તો આ પણ પાણી સતત અહીંયા ચાલુ હોય છે. આ ગેટની સામેની જ બાજુ છે. આ બધી પાર્કિંગના, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ માટે જવાનું છે. આ એકને એક જગ્યા નથી, પણ એટલું બધું મોટું છે કે એમને ફરતા જ આપણે કેટલી બધી વાર લાગે છે, કેમ કે બધી બિલ્ડિંગના અંદર ઇન્ટરેસ્ટમાં જવા માટે થઈ. જો સિંહ છે, તોપ છે, આ સલૂન છે, સલૂન શોપ છે, ત્યાં ઘોડા છે, જો બધું ગાર્ડન જેવું. અને અહીંયા આઉટડોર ગેમનું છે કે જ્યાં તમે ક્રિકેટ ને બધું રમી શકો છો, ખુલ્લા મેદાન જેવું જ છે. એટલે અને હવે એક પછી એક બિલ્ડિંગો પણ આવતી જાય છે. આ બધા પાર્કિંગના સ્થળો છે, જે અંદરથી પાર્કિંગ થઈ શકે એવી ઘણી જગ્યાઓ છે. આનું એક મોટું સિંહનું છે એ ચોક બનાવેલો જ છે. હવે આપણે આવી ગયા છીએ રિસેપ્શન એરિયામાં, કે જે આપણું બિલ્ડિંગ છે એનો આ મોટામાં મોટો રિસેપ્શન એરિયા છે, કે જે તમે કોઈ આવો તો ત્યાં તમે વાત કરી શકો, કે ગેટમાંથી સિક્યુરિટી થઈને આવ્યા પછી કે મારે અહીંયા જવું છે, એ રિસેપ્શનને મળી શકો છો અને ત્યાં બેસી શકો છો. ને એ ત્યાં આપણે જ્યાં જવું હોય ત્યાં ફોન કરે છે. હવે આપણે લિફ્ટમાં જઈ રહ્યા છીએ. મેં કીધું પછી લાલીને મારે મોકલ હોય, સિંહના ટોળા હોય એમ તો. હવે આપણે હોમ ટૂર કરીશું. તો હોમ ટૂરમાં આપણે જે પહેલાં જ જે તમને આ કબાટ દેખાય છે એ ચપ્પલ અને બૂટ રાખવા માટેનો છે. એમાં અને એટલો ઇઝીથી અંદર વયો જાય એમ છે. અને પછી આપણે જઈશું અંદર. તો આપણે બેલ વગાડીશું અને
અંદર જઈશું. તો આ છે ડ્રોઈંગ રૂમ, કે જ્યાં સોફા, ટેબલ, જો તમને પડદા, પંખો, એસી, સેન્ટર એસી છે તો દેખાય છે, લેમ્પ છે જૂનવાણી. અંદર જતાં જ કોમન વોશ બેસિન છે, કોમન વોશરૂમ છે. અંદર જતાં જ આ છે કોમન વોશરૂમ, તમે જોઈ શકો છો. એમાં પણ કબાટ ને બધું છે. વોશરૂમ બધા જ રૂમમાં છે અને બધા જ મોટા મોટા છે. હવે આપણે આવ્યા છીએ ડ્રોઈંગ રૂમમાં. તો હજી ટીવી ને બધું લગાડવાનું તો બાકી છે થોડું, એટલે એ તમને એવું થોડું જોવા મળશે. બાકી એવો ડાઇનિંગ ટેબલ છે 6 ખુરશીનું. આ પણ એક કપબોર્ડ છે, તેમાં ભગવાન અત્યારે મૂક્યા છે. તમે જોઈ શકો છો. જય ગણપતિ બાપા, જય સિદ્ધિ વિનાયક દાદા, જય માતૃદેવ ભવ, જય ગાયત્રી માં. હવે આપણે આવી ગયા છે કિચનમાં, કે જ્યાં ફ્રીજ છે, ઘણા બધા કબાટો છે, સ્ટોર કરવા માટેના કબાટો ઘણા બધા છે. એટલે જો આ છે ઇઝીલી, એકદમ સહેલાઈથી તમે ઉપર નીચે કરી શકો છો. ગેસ છે, ત્યારબાદ આ નીચેના કબાટ છે એ પણ ઇઝીથી જ અંદર વયા જાય તમે ખોલો એટલે. અને આ ગેસનો બાટલો છે એ બહાર રહે છે, તેનું રેગ્યુલેટર ને બધું જ ચાપ ને બધું બહાર રહે છે. ને આ છે ચીમની, કે જે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને બંધ થઈ જાય છે. હવે છે અહીંયા બહારનો વ્યૂ દેખાય એટલા માટે તેને બારી. ખૂબ જ સરસ વ્યૂ મળે છે. અને દ્વારકા એક્સપ્રેસ હાઈવે છે ત્યાં. અને આ બે નળ છે, એમાં એક છે એ આપણે આરોનું પાણી, જે આ પીવા માટેનું પાણી છે તે આવે છે. આમાં પીવા માટેનું પાણી છે આરોનું, એટલે ત્યાંથી એમ આવે છે. અને હવે આપણે જાશું ગેલેરીમાં. અહીંયા મટકું પણ મૂકેલું છે, કોઈને પાણી પીવું હોય તો આરોનું પીવે, ફ્રીજમાંથી પીવે કે મટકામાંથી પીવે. આ એક કાચની બારી છે અને પછી મચ્છરની બારી છે, જે મોટી જાળીઓ છે, કે જ્યાં તમને ભીત નથી દેખાતી પણ કાચ જ દેખાય છે. અને આ છે દ્વારકા એક્સપ્રેસ હાઈવેનો વ્યૂ દેખાય છે, ખૂબ જ સરસ મજાનો. અને સામેની બાજુ એરપોર્ટ હોવાથી ત્યાંથી બધા જ પ્લેન તમને 5-5 મિનિટે ઉડતા દેખાય છે. ખૂબ જ સરસ. રાતનો વ્યૂ તો એકદમ ખૂબ સરસ હોય છે. લાઇટોથી આખી રાત ઝગમગાટ હોય છે. એ પણ હું તમને આમાં બતાવીશ. આ છે વિન્ડી વોશ બેસિન છે, અહીંયા ચોકડી છે. અને અહીંયા છે સર્વન્ટ રૂમ છે, પણ સ્ટોર રૂમ કરી દીધો છે. એટલે આ અત્યારે સ્ટોર રૂમ છે, બાકી છે તો સર્વન્ટ રૂમ. તો આપ જોઈ શકો છો. હવે આપણે પાછા કિચનમાં આવી ગયા છીએ અને એસીનો રિમોટ લઈ અને આપણે સેન્ટર એસી છે એને ચાલુ કરશું. તો આ સેન્ટર એસી એક રિમોટથી જ ચાલુ થઈ જાય છે.
અને લાઇટનું ફિટિંગ પણ ખૂબ જ સરસ રીતે કરેલું છે. હવે આપણે જઈશું ડ્રોઈંગ રૂમની ગેલેરીમાં, કે ત્યાંથી આપણને કેવો વ્યૂ દેખાય છે તે હું તમને બતાવું છું. જો તમે નીચે પણ જોઈ શકો છો. આ પણ બાજુનો બેડરૂમ છે, એનો કાચ દેખાય છે. અહીંયા પણ સરસ મજાના ચિત્રો અને મૂર્તિઓ મૂકેલી છે. અહીંયા સવારે બધા યોગા કરતા હોય છે. હવે આપણે પાછા ડ્રોઈંગ રૂમમાં આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ બેડરૂમ તરફ. તો ચાલો હું તમને બતાવું બેડરૂમ. ઉપર પંખા છે, લાઈટો બંને બાજુ. હવે આપણે જઈશું પહેલા બેડરૂમમાં. તો આ છે એ પહેલો બેડરૂમ છે, તો તમે જોઈ શકો છો. આ છે પુસ્તક લાઇબ્રેરીનો કપબોર્ડ. તમને એમ થશે કે વિડીયો લાંબો થઈ ગયો, પણ મેં બહુ ટૂંકો કરવાની કોશિશ કરી, પણ થોડો લાંબો થઈ ગયો છે. અને બધે ગેલેરી તો બધી જ બાજુથી બધા જ રૂમમાં મળે છે. તો હવે એ મચ્છરની જારીની છે. અને આ બેડરૂમનું છે વોશરૂમ છે, જો એ પણ ખૂબ મોટું અને સરસ છે. તો બધા જ રૂમમાં વોશરૂમ છે અને એક કોમન વોશરૂમ, જે ડ્રોઈંગ રૂમમાં છે. આ અરીસો છે. હવે આપણે જઈશું બીજા બેડરૂમમાં. બીજા બેડરૂમમાં પણ અરીસો છે, ડ્રેસિંગ ટેબલ, કબાટ છે, સામે પણ કબાટ છે અને ત્યાં પણ ગેલેરી પડે છે. એમાં પણ વોશરૂમ છે. આ છે કપબોર્ડ છે, જે ઇઝીલી થઈ જાય છે બંધ. હવે આવે છે માસ્ટર બેડરૂમ. તો ચાલો જોઈએ આપણે માસ્ટર બેડરૂમ કેવો છે. તો જો આ છે માસ્ટર બેડરૂમ. એમાં પણ મોટા મોટા કબાટ છે. પછી બાથરૂમ પણ તમે સામો છે એ અરીસો છે, તમે એકદમ એમાં આખા દેખાવ. આ છે વોશરૂમ, જે ખૂબ જ મોટો છે માસ્ટર બેડરૂમમાં. જેને એક નાનો રૂમ કહી શકાય એવો છે. અને ત્યારબાદ સામે છે એ કપડાં રાખવા માટેનો કપબોર્ડ છે. પછી એક્સરસાઇઝ માટે છે,
સ્ટડી ટેબલ છે, કબોર્ડની જગ્યા પુષ્કળ છે. આ છે સ્ટડી ટેબલ અને આ છે માસ્ટર બેડરૂમની ગેલેરી કે કોર્નર ઉપર ગેલેરી છે, એટલે બે બાજુ ગેલેરી થઈ શકે, ખૂણા ઉપરની બે બાજુ. દ્વારકા એક્સપ્રેસ હાઈવે ઉપર સતત વાહન ચાલુ જ હોય આખી રાત. હવે આપણે જે આ ત્રીજા બેડરૂમ જોયો તો એનો વોશરૂમ જોઈ લઈશું. ફૂલ હવા ઉજાસવાળું ચારે બાજુથી ઘર છે અને આના પછી હું તમને જે દ્વારકા એક્સપ્રેસ હાઈવેનો રાતનો વ્યૂ છે એ મૂકીશ, તો એ પણ આપ જોઈ લેજો. આ છે કબોર્ડ, એમાં ગણપતિ દાદા છે. તો ચાલો આપણે ગણપતિ દાદાના પણ દર્શન કરી લઈશું. જય ગણપતિ બાપા. આ છે રાતનો વ્યૂ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય હોમ ટૂરનો, તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.